હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ 60 દિવસનો આવો સ્પોકન ઇંગ્લિશ ફ્રી કોર્સ, એકદમ 0 લેવલથી હીરો લેવલનો. તમે ક્યાંય જોયું હશે નહીં. ચલો, આજે આપણે સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આવી ગયા છીએ 15મા દિવસ. એ પહેલા આગલા તમામ વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો. 14 દિવસ આપણે જોયું એકદમ બેઝિક. આજથી શરૂ થશે હવે ધીમે ધીમે ગ્રામર લેવલના ટોપિક. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. આવો કોર્સ તમે ક્યાંય જોયો હશે નહીં. આખો વિડીયો જોજો. આજે આપણે આવી ગયા છીએ અંગ્રેજી બોલવાની શરૂઆત અને સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની ટ્રીક ચેલેન્જ ગુજ્જુ અંદાજમાં. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ઘરે બેઠા બેઠા, હુતા હુતા, ટીવી જોતા જોતા, ગીત સાંભળતા સાંભળતા, મમરા ખાતા ખાતા, નાસ્તો કરતા કરતા અંગ્રેજી બોલતા થઈ જશો. ચેલેન્જ આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. અંત સુધી વિડીયો જોજો. મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે આવી ગયા છીએ 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં દિવસ નંબર 15. એ પહેલા 21 માર્ચથી આ સિરીઝ શરૂ થઈ છે. 20 મે સુધી ચાલશે. 60 દિવસ, 60 વિડીયો, 60 પીડીએફ ફાઇલ. દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. અને સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની ટ્રીક તમે જુઓ તો ખરા, કરોડો વાક્ય બનશે હો. અને ફ્રી પીડીએફ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આવતીકાલ એટલે કે 5 તારીખ 5 એપ્રિલ 1 થી 5 દિવસની પીડીએફ ફાઇલ ફ્રીમાં ગ્રુપમાં આવી જશે. બહુ ટૂંકા સમયમાં, ઓછા સમયમાં આપણા યુટ્યુબ ચેનલ ઉપર 43,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. બંનેમાં નામ છે નિરલ અઘારા. કારણ કે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ ઉપર દરેક પોસ્ટમાં ઉચ્ચાર આવે છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે એકદમ સહેલું પડે એટલા માટે. ઇન્સ્ટાગ્રામ પેજ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં 75 થઈ ગયા છે. 75 એટલે કે 75K. તમારા સાથ સહકારથી 75K એટલે કે 75,000 સભ્યોનો એક પરિવાર બની ગયું છે. અને ફેસબુકમાં છે 70,000 ફોલોઅર્સ. ચાલો, આજે આપણે આવી ગયા છીએ સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની ટ્રીક. સ્પોકન ઇંગ્લિશના વાક્ય છે ને એ એક પ્રકારના આજ્ઞાર્થ વાક્ય છે. કેવા વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય છે. જ્યારે બોલનાર વ્યક્તિ એટલે કે હું સામેવાળી સાંભળનાર વ્યક્તિને કોઈ સલાહથી, સૂચનથી, પ્રેમથી, આનંદથી, ધમકીથી, ચેતવણીથી, સૂચનથી, વિનંતીથી કોઈ ક્રિયા કરવાનું કહે અથવા ન કહે ને આમાં કરતા ઇનબિલ્ટ હોય છે. હકાર વાક્ય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી. મૂળ ક્રિયાપદ આમાં આઈએનજી નો આવે, એસઈએસ નો આવે, વિથરી નો આવે. નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટ. ડોન્ટ પછી મૂળ ક્રિયાપદ. ડોન્ટ શું કામ આવ્યું? કારણ કે આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં હોય છે. સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. વર્તમાન કાળ. નકારમાં ઉપયોગ થાય ડુ અને ડઝનો. સામેવાળો વ્યક્તિ હોય યુમાં આવે છે ડુ. બરોબર, જસ્ટ એક્ઝામ્પલ. અને પાછળથી ભાષાંતર થાય, કરોડો વાક્ય બને છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઢગલાબંધ કરોડો વાક્ય બનશે એવી ટ્રીક લઈને આવ્યો છું. કરોડો વાક્ય બનશે. પાછળથી ભાષાંતર થાય, બીજું કાંઈ એટલે કાંઈ નહીં, ચોકડી ગુણાકાર થાય. જો મને પૂછો, પાછળથી ભાષાંતર થાય, પૂછવું એટલે આસ્ક, મને એટલે મી. મને એટલે મી. મને પૂછો, આસ્ક મી. મને પૂછતા નહીં, ડોન્ટ આસ્ક મી. અહીં આવો, કમ હિયર. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. ત્યાં જાતા નહીં, ડોન્ટ ગો ધેર. ક્રિયાપદ પછી કર્મ વિભક્તિ આવે છે. ચાલો, મને મોકલતા નહીં. એ પહેલા મને મોકલો, સેન્ડ મી. મને મોકલતા નહીં નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટ, પછી મોકલવું એટલે સેન્ડ અને મને એટલે મી. ડોન્ટ સેન્ડ મી. મને યાદ કરાવો. એ પહેલા યાદ કરવું એટલે રિમેમ્બર. જાતે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર. બીજાને ગામને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડર. અને એ પહેલા
આના પહેલા 300 જેટલા ક્રિયાપદ ગુજરાતી અને અંગ્રેજીમાં વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. 300 કરતાં વધારે ક્રિયાપદોના તમામ રૂપ V1 V2 V3 V4 V5 ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ગુજરાતી અને અંગ્રેજીમાં એ વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. અને પ્રિપોઝિશનના 35 કરતાં વધારે શબ્દ, એના 3 પાર્ટ, અને કંજક્શન 20 જેટલા શબ્દનો 1 પાર્ટ, તમામ વિડીયો જોઈ લેજો. ખરેખર તમારા માટે દિવસ રાત મહેનત કરીને રાત્રે જાગીને વિડીયો અને PDF ફાઇલ બનાવું છું. સંપૂર્ણ વિડીયો જોજો, તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં. મને યાદ કરાવો, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, અને મને એટલે મી. મને મદદ કરો, હેલ્પ મી. મને બોલાવો, કોલ મી, અથવા મને ફોન કરો, કોલ મી. મારી સાથે રોકાતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ, રોકાવું એટલે સ્ટે, સાથે એટલે વિથ, અને મારી સાથે એટલે વિથ મી. મારી સાથે આવો, આવું એટલે કમ, સાથે એટલે વિથ, મારી સાથે કમ વિથ મી. કર્મ વિભક્તિ છે. મારી સાથે આવતા નહીં, ડોન્ટ કમ વિથ મી. અંગ્રેજીમાં વાત કરો, વાત કરવી એટલે ટોક, માં એટલે ઇન, ને અંગ્રેજી એટલે ઇંગ્લિશ, ટોક ઇન ઇંગ્લિશ. પાછળથી ભાષાંતર થાય. જાવું એટલે ગો, અને ત્યાં એટલે ધેર, ગો ધેર. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. કાંઈક ખાઓ, ખાવું એટલે ઈટ, કાંઈક એટલે સમથિંગ, ઈટ સમથિંગ, કાંઈક ખાવું. પાણી પીવું, પીવું એટલે ડ્રિંક, અને પાણી એટલે વોટર. પાણી પીતા નહીં, ડોન્ટ ડ્રિંક વોટર. અહીં આવતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ, આવું એટલે કમ, અને અહીં એટલે હિયર, ડોન્ટ કમ હિયર. વહેલા જતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ, જવું એટલે ગો, અને વહેલા એટલે અર્લી. કરોડો વાક્ય તમે બનાવી શકો છો. ચોકડી પાછળથી ભાષાંતર થાય, છેલ્લું હોય પેલું, પેલું હોય છેલ્લું. ચા બનાવતા નહીં, એ ચા બનાવતા નહીં, ડોન્ટ. બનાવવું એટલે મેક, ને ચા એટલે ટી, ડોન્ટ મેક ટી. મને મદદ કરો, મદદ કરવી એટલે હેલ્પ, અને મને એટલે મી, હેલ્પ મી. મને મદદ કરતા નહીં, ડોન્ટ હેલ્પ મી. મને યાદ કરાવતા નહીં, ડોન્ટ. યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, અને મને એટલે મી. પાણી બગાડતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ, બગાડવું એટલે વેસ્ટ, અને પાણી એટલે વોટર, ડોન્ટ વેસ્ટ વોટર. અંગ્રેજીમાં વાત કરો, વાત કરવી એટલે ટોક, માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, ટોક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં વાંચો, રીડ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં ટાઈપ કરો, ટાઈપ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં લખો, રાઇટ ઇન ઇંગ્લિશ. તેના વિશે જાણો, જાણવું એટલે નો, વિશે એટલે અબાઉટ, તેના વિશે. આગલા તમામ વિડીયો જોઈ લેજો. કર્મમાં છોકરા માટે હિમ, છોકરી માટે હર. તેના વિશે જાણતા નહીં, ડોન્ટ નો અબાઉટ હિમ. મને આપતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ, આપવું એટલે ગીવ, મને એટલે મી. રૂપિયા ચૂકવો, પે મની. રૂપિયા ચૂકવતા નહીં, ડોન્ટ પે મની. આગલા આ 15 દિવસ છે ને, આ બધા બેઝિક છે. હવેથી અંગ્રેજી ગ્રામરના જોરદારના ટોપિક શરૂ થશે. અંગ્રેજી ગ્રામરના તમામ ટોપિક, ટુ બી, ટુ હેવ, ઈચ્છાવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, નીડવાળા વાક્ય, બધાય ટેન્સ, બધાય મોડલ્સ, બધાય કન્ડિશનલ સેન્ટેન્સીસ, એના વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્ન બધું આવી જશે. 60 કરતાં વધારે દિવસ થશે, બાકી ઓછા નહીં થાય. ચેલેન્જ ઠેઠ IPL પૂરું થઈ જશે, પણ આ પૂરું નહીં થાય. ત્યાં ચાલતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ, ચાલવું એટલે વોક, અને ત્યાં એટલે ધેર. આમાં ક્યાંય SES નું આવે, ક્યાંય ING નું આવે, ક્યાંય ભૂતકાળનું રૂપ નું આવે, ક્યાંય ભૂત કૃદંતનું રૂપ નું આવે. કાળજીપૂર્વક ગાડી ચલાવો, ચલાવવું એટલે ડ્રાઈવ, ગાડી એટલે કાર. જો કાળજીપૂર્વક ક્રિયા વિશેષણ છે, ગાડી ચલાવો પણ કાળજીપૂર્વક. કઈ રીતના? કાળજીપૂર્વક. ક્રિયા વિશેષણ માં LY આવે, કેરફુલી. મોટેથી બોલતા નહીં, બોલવું એટલે સ્પીક. મોટેથી લાઉડલી. કઈ રીતના? મોટેથી લાઉડલી. ક્રિયા વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે. મોટેથી
બોલતા નહીં. ચાલો, ચિત્ર દોરતા નહીં. શાકભાજી લાવો, બ્રિંગ વેજીટેબલ્સ. કંઈક બોલો, સે સમથિંગ. ચિત્ર દોરતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. દોરવું એટલે ડ્રો. ચિત્ર એટલે પિક્ચર. મારા માટે રોકાવો, સ્ટે ફોર મી. મને મળો, મીટ મી. રવિવારે મળો, મીટ ઓન સન્ડે. મારા માટે બેસો, સીટ ફોર મી. સીટ ફોર મી માટે એટલે ફોર. સ્ટે ફોર મી. તે યાદ કરો, યાદ કરવું. જો યાદ કરાવવું એટલે રિમાઇન્ડ અને યાદ કરવું એટલે રિમેમ્બર. રિમેમ્બર. તે એટલે ઈટ. ત્યાં લખતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. લખવું એટલે રાઇટ અને ત્યાં એટલે ધેર. ડોન્ટ રાઇટ ધેર. તૈયાર થાવો, તો તૈયાર થવું. થવું એટલે ગેટ અથવા બી. તૈયાર એટલે રેડી. બી રેડી અથવા ગેટ રેડી, ગમે તે ચાલે. અંગ્રેજીમાં લખો, લખવું એટલે રાઇટ. માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. મને મોકલો, મોકલવું એટલે સેન્ડ. મને એટલે મી. ગીત ગાતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. ગાવું એટલે સિંગ, અ સોંગ. મને કહેતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. કહેવું એટલે ટેલ અને મને એટલે મી. મને કયો, ટેલ મી. મને કહેતા નહીં, ડોન્ટ ટેલ મી. વહેલા ઉઠો, ઉઠવું એટલે ગેટ અપ અને વહેલું એટલે અર્લી. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. સમયસર જાજો. જાવું એટલે ગો. સમયસર, ઓન ટાઈમ અથવા ટાઈમલી. તે ભૂલી જાવ. ભૂલી જવું એટલે જો ભૂલી જાવ એટલે ફોરગેટ અને માફ કરવું એટલે ફોરગીવ અને તે એટલે ઈટ. નવી ગાડી ખરીદતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. ખરીદવું એટલે બાય. નવી ગાડી, અ ન્યૂ કાર. ડોન્ટ બાય અ ન્યૂ કાર. ચિંતા કરતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. ચિંતા કરવી એટલે વરી. એ પોતે ક્રિયાપદ છે. કાંઈક કહો, કહેવું એટલે સે. કાંઈક એટલે સમથિંગ. સે સમથિંગ. કાંઈક કહો. તે મને આપો. આપવું એટલે ગીવ. મને એટલે મી. તે એટલે ઈટ. ગીવ મી ઈટ. આમાં બે કર્મ છે, આમ પણ ચાલે. ગીવ ઈટ ટુ મી. રવિવારે આવો, કમ. અને વારના નામની આગળ ઓન આવે છે. લેસન કરો. કરવું એટલે ડુ. લેસન એટલે હોમવર્ક. તે લાવતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. લાવવું એટલે બ્રિંગ. તે એટલે ઈટ. રૂપિયા ચૂકવતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. ચૂકવવું એટલે પે. રૂપિયા એટલે મની. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં. અહીંયાથી અંગ્રેજીની શરૂઆત કરાય. અહીંયાથી અંગ્રેજીની શરૂઆત કરાય. હજી બાકી છે. ચાલો, મારા માટે રાહ જોતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. રાહ જોવી એટલે વેઇટ. માટે એટલે ફોર. મી એટલે મારા માટે. ચાલો, વિચારો એટલે થિંક. કાંઈક વિચારો, થિંક સમથિંગ. વિચારતા નહીં, ડોન્ટ થિંક. મારા પહેલા પહોંચતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. પહોંચવું એટલે રીચ. પહેલા એટલે બિફોર અને મારા પહેલા એટલે બિફોર મી. પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. રૂપિયા ગણો. ગણવું એટલે કાઉન્ટ. રૂપિયા એટલે મની. ત્યાં રખડતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. રખડવું એટલે વોન્ડર. ત્યાં એટલે ધેર. રસ્તા પર રમતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. રમવું એટલે પ્લે. રસ્તા પર, રોડ પર, ઓન ધ રોડ. મને બોલાવતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. બોલાવવું એટલે કોલ.
મને એટલે મી. 2 દિવસ માટે રોકાવો, રોકાવું એટલે સ્ટે, માટે એટલે ફોર, 2 દિવસ એટલે 2 days. સાંજ સુધીમાં પૂરું કરો, પૂરું કરવું એટલે ફિનિશ અથવા કમ્પ્લીટ, સુધીમાં એટલે બાય, સાંજ સુધીમાં તો બાય ઇવનિંગ. સાંજ સુધીમાં પૂરું કરો, ફિનિશ બાય ઇવનિંગ. આવતીકાલ સુધીમાં રૂપિયા આપો, ગીવ મની બાય ટુમોરો. બધા સાથે કામ કરો, કામ કરવું એટલે વર્ક, સાથે એટલે વિથ, બધા સાથે એટલે વિથ ઓલ. રૂમને સ્વચ્છ કરો, સ્વચ્છ કરવું એટલે ક્લીન, રૂમ એટલે ધ રૂમ અથવા અ રૂમ. મોડું કરતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ, મોડું કરવું, કરવું એટલે બી અને મોડું એટલે લેટ, સોરી, ડોન્ટ બી લેટ. ભજીયા બનાવો, ભજીયા બનાવો, ભજીયા બનાવો, બનાવવું એટલે મેક, ભજીયા એટલે ફ્રીટર્સ. જો ભજીયા એટલે ફ્રીટર્સ, પુડિંગ એટલે હલવો, પાઈ એટલે કચોરી, રિઝોલ એટલે સમોસા. ધીમે ધીમે ચાલતા નહીં, ડોન્ટ, ચાલવું એટલે વોક. કઈ રીતના? ધીમે ધીમે. ક્રિયા વિશેષણ, ડોન્ટ વોક સ્લોલી. મને માફ કરો, માફ કરવું એટલે ફોરગીવ અને મને એટલે મી, મને એટલે મી. મને માફ કરો, મને મદદ કરો, મદદ કરવી એટલે હેલ્પ અને મને એટલે મી. મારા માટે આપતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ, આપવું એટલે ગીવ, માટે એટલે ફોર, મારા માટે એટલે ફોર મી. ડોન્ટ ગીવ ફોર મી. અંગ્રેજી શીખો, શીખવું એટલે લર્ન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ચોકડી ગુણાકાર થાય, હકાર વાક્ય હોય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી, અને મૂળ ક્રિયાપદ 300 જેટલા ક્રિયાપદનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટ, પછી મૂળ ક્રિયાપદ. અહીં આવો, કમ હિયર, અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. ચા પીવો, ડ્રિંક ટી, ચા પીતા નહીં, ડોન્ટ ડ્રિંક ટી. ચાલો તમને આપું છું 2 વાક્ય, નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. મોબાઈલમાં ગેમ રમતા નહીં, આ નકાર વાક્ય છે. મોબાઈલમાં ગેમ રમતા નહીં, મોબાઈલમાં ગેમ રમતા નહીં. મારા માટે ગિફ્ટ લાવો, મારા માટે ગિફ્ટ લાવો. ચાલો, મોબાઈલમાં ગેમ રમતા નહીં અને મારા માટે ગિફ્ટ લાવો. આ બંને વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 15 દિવસ પૂરા થયા છે, હજી બાકી છે 45 દિવસ. પણ આ 15 દિવસના અંતે જે વ્યક્તિઓ દરરોજ જોડાયેલા છે, દરરોજ વિડીયો જોવે છે, પ્લીઝ તમે નીચે કોમેન્ટ કરી નાખો કે 15 દિવસમાં તમને કેટલું શીખવા મળ્યું. કારણ કે 15 દિવસ એકદમ બેઝિક હતું. આવતીકાલથી અંગ્રેજી ગ્રામર શરૂ થાય છે, ચાકા જેવું ચેલેન્જ. આગામી 45 દિવસ તમારી જિંદગી બદલી નાખશે, તમારું સપનું સાકાર કરશે. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. તમારા માટે હું દિવસ રાત મહેનત કરીને રાત્રે જાગીને PDF ફાઇલ અને વિડીયો બનાવું છું, અને આવતીકાલે પેલા 5 દિવસની PDF ફાઇલ ફ્રીમાં આવી જશે. ફટાફટ અત્યારે જ, જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. લાઈક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આ એક શેર મારા માટે મોટિવેશનલ, અને જે રીતે જ્ઞાન તમે વેચો એમ વધારે તમને જ્ઞાન મળે છે. તો પ્લીઝ નમ્ર વિનંતી છે, આઈ વોન્ટ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપેલ નંબર ઉપર. અને યસ, ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારાની પોસ્ટ છે ને,
એ પોસ્ટ યુટ્યુબમાં નથી આવતી, એટલા માટે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. 15 દિવસ પૂરા થઈ ગયા છે. આવતીકાલથી જોરદારની સિરીઝ અને હવેથી જ સાચું ગ્રામર શરૂ થાય છે. તો દરરોજ 9 વાગ્યે ગુજુ અંદાજમાં વિડીયો આવે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દો કે જેથી એ પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે, લખી શકે, વાંચી શકે અને PDF ફાઇલ મેળવી શકે. ચાલો મળીએ આવતીકાલે જોરદાર અંગ્રેજી ગ્રામરના તમામ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.